મુક્ત એક નાનકડી વાત કરું. આપણા ગુરુજી પરમ પૂજ્ય બાપજી આ દિવ્ય પુરુષ છે. 1998 બનેલો પ્રસંગ છે. એક નાની મરજી, પણ એમાં કેટલી બધી તમે જુઓ તો કેટલી બધો રાજીપો થઈ જાય. 1998 આજથી 15 વર્ષ પહેલાની વાત છે. અમે બાપજીને અમે પધારેલા, અમે ગયેલા પંચમહાલમાં ઝાલોદ કરીને શહેર છે. ઝાલોદ ગોધરા દાહોદ જિલ્લામાં આવ્યું. ઝાલોદ કરીને શહેર છે. ત્યાં અમારી પધરામણી હતી. અને આપણા એક હરિભક્ત છે અંબાલાલભાઈ પંચાલ કરીને. ઝાલોદની સોસાયટી છે પંચજ્યોત સોસાયટી, અને એમાં એમણે નવું મકાન લીધેલું. એમના ઘેર અમારી પધરામણી હતી. બાપજીની જોડે આ સેવક પણ સાથે હતો. અમે ત્યાં ગયા, આરતી કરી, ઠાકોરજીની પધરામણી થઈ, અમે બેઠા. જ્યાં બેઠા ને ત્યાં તો અમારી જોડે 5-10 હરિભક્તો હતા. અને ત્યાં બહારથી બહુ મોટું એક હરિભક્તોનું, ભાઈઓનું, ગામના લોકોનું ટોળું હો હા કરતું આ બાજુ આવતું દેખાયું. કે શું છે આ બધું? 50-100 જણનું ટોળું. ત્યારે કોઈએ કહ્યું કે સ્વામી, આ ચૂંટણી આવે છે ને, થોડા દિવસ પછી, અઠવાડિયા પછી, 10 દિવસ પછી પાર્લામેન્ટનું ઇલેક્શન હતું. ભારતનું પાર્લામેન્ટનું ઇલેક્શન હતું 1998. અને ઇલેક્શનમાં આ એક કેન્ડિડેટ ઉમેદવાર ઊભા છે ને, આશીર્વાદ લેવા આવે છે. એમને ખબર પડી છે કે મોટા સ્વામી આવ્યા છે, તે લાવો આશીર્વાદ. તે બધા એમના બધા સપોર્ટર હોય ને, બધા સપોર્ટરની સાથે ઉમેદવાર આવે છે દર્શન કરવા. અને ત્યાં તો બધા ઘરમાં બેઠા, 50-60 જણનું ટોળું. અને ઓલા આગળ ઓલા વરરાજા એટલે સમજ્યા ને પેલા, ઓલા કેન્ડિડેટ ઉમેદવાર, તો એમણે હાર પહેરેલો. જુદા પડે ને બધા કરતા કે આ ઉમેદવાર છે. હાર પહેરાઈને બધા લઈ આવેલા. આવીને બેઠા બાપજીને કે બાપજી, આ આશીર્વાદ લેવા આવ્યા છીએ, આપ મોટા પુરુષ આવ્યા છો, અમને ખબર પડી પાર્લામેન્ટમાં અમારા ભાઈ ઊભા છે, તો એમને આશીર્વાદ આપો. બાપજી એમ હામું જોયું, તમે પાર્લામેન્ટમાં ઊભા છો? હા. ત્યારે પેલો ભાઈ શું કે સાંભળજો, કે સ્વામી બાપજી તમારી વાત સાચી જ કહેવો. બધા હસવા માંડ્યા આવું સાંભળીનો. આ બધાએ મને હોળીનું નાળિયેર કહીને ઊભો કર્યો છે કે. બોલો ભાઈ બિચારો એ સાચું બોલી ગયો. બાપજી હું હારવાનો જ છું, હું બધાને કહું છું કે હું હારવાનો છું. હા, મને અહીં કોઈ પેથો ભાઈ આટલા મત મળવાના છે. મને શું કે બાપજી મને આટલા જ વોટ મળવાના છે, આ ઊભાને એટલાના જ વોટ મળવાના છે, મારી ડિપોઝિટ જવાની છે. હું જાણું છું, કારણ કે હું આ સુધીમાં ગામ પંચાયતમાં સરપંચ તરીકે ઊભો નથી રહ્યો. ગામ પંચાયતના સરપંચની ચૂંટણીમાં ઊભો નથી રહ્યો, હું તાલુકામાં ઊભો નથી રહ્યો, હું જિલ્લામાં ઊભો નથી રહ્યો, અને સીધો મને પાર્લામેન્ટમાં દિલ્હી ભેગો કરવો છે આ બધાએ. હા. પછી એ ભાઈ કહે છે કે સ્વામી બાપજીને કે બાપજી આ તો બધા કે હેડો આશીર્વાદ, એટલે આપના આશીર્વાદ લેવા આવ્યો છું, પણ સામે મારો જે સામે ઉમેદવાર છે એ ઉમેદવાર 40 વર્ષથી 50 વર્ષથી એક જ એની સીટ સિક્યોર્ડ છે, એના સિવાય બીજી કોઈ સીટ આવતી જ નથી. એ જીતે છે, 50 વર્ષનો જૂનો ઉમેદવાર છે, એની કોઈ દાડો હાર્યો નથી, એનો ગઢ કહેવાય છે. પણ કોઈ ઊભું નથી રહેતું એની સામે, એટલે આ બધા મને હોળીનું નાળિયેર કરી નાખ્યો છે કે, એટલે મને ચડાવ્યો છે ને ઊભો રાખ્યો છે. બાપજી આમ સામું જોઈને કે કંઈ વ્યસન છે? બાપજીએ તરત પૂછ્યું કંઈ વ્યસન છે? આમ કીધું, આમ કે પીવો બીવો છે? આમ બીડી? પેલો કે બાપજી બીડી નથી પીતો, પણ તમાકુ ખાઉં છું. કયો તમાકુ ખાઉં છું? બાપજી કે કાઢો ખિસ્સામાંથી તમાકુ કાઢો. સર પાર્લામેન્ટમાં ઉભા રહ્યા છો ને તમાકુ ખાવ છો? શરમ નથી આવતી? પેલો આમ ખિસ્સામાં ફંફોડવા માંડ્યો હતા કે કાઢો. બાપજી ખરેખર બાપજી કે પાર્લામેન્ટમાં ચૂંટાવું છે? શું સાંભળજો શબ્દ સાંભળ, પાર્લામેન્ટમાં ચૂંટાવું છે? કે બાપજી ચૂંટાવું તો છે, પણ મેં એને કીધું આટલા જ વોટ મળે એવા છે. બાપજી કે બોલો તમાકુ કાઢી નાખો, આજથી તમાકુ બંધ કરો, જાઓ તમારો પાર્લામેન્ટમાં તમારો વિજય. શું કહે છે? પાર્લામેન્ટમાં તમારો વિજય. હવે આ શબ્દ બોલ્યો એટલે પેલાના ખિસ્સામાં હાથ ઘાલેલો, પણ આમ હળવળ કરતા હતા, સીધી તમાકુ આવી ગઈ હાથમાં. હવે તો આવી જ જાય ને વહેલા, અને કાઢી આમ 2-3 પડી ગયું હતી નાખી. બાપજી કે જો સાંભળો, લાવો હાથ તમારો. હાથમાં પાણી મૂક્યો, આજથી તમાકુ જિંદગી પર્યંત નહીં લેવાની, બાપજી નહીં લેવાની. અને ત્યાં એના હાથમાં જ બાપજીએ શું કર્યું સાંભળજો, આ નજરે જોયેલી વાત કહું છું. અને સીધો જેમ પેલો સિક્કો મારે ને, પેલો
આમ સિક્કોમાં ને પહેલાં ચૂંટણીમાં સિક્કા વાગતા હતા, ઓલું મશીન નહોતા ઓલ્યા, ચોકડી ઉપર આમ સિક્કો મારવાનો, સમજ્યા? એવું હતું પહેલાં. બાપજી કે આ જીતી ગયા. શું કહે છે? આ પાર્લામેન્ટમાં જીતી ગયા. બોલો, આમ કહીને આમ સિક્કો માર્યો, જીતી ગયા. જાઓ બોલો. બધાએ કે બાપજી નહીં જીતે. બાપજી કે પતી ગયો, જીતી ગયા. અમારી મરજી જાણીને, અમારી આજ્ઞા પાળી છે ને, જીતી ગયા. મુક્તો ઇતિહાસ છે 1998નો. બોલો, 10 દિવસ પછી ઇલેક્શન થયું અને એક ગઢ સામે ઉભેલો ગઢ હતો અને એમાં આ કેન્ડિડેટ જેને આશીર્વાદ આપ્યા હતા 18,000 વોટથી એ માણસ જીત્યા. મુક્તો આશ્ચર્ય હતું, આશ્ચર્ય. આખા વિસ્તારની અંદર હાકાર થઈ ગયેલો. ધન્યવાદ છે, જીતે જ નહીં કોઈ વ્યક્તિ કોઈ સંજોગોમાં. અને ત્યાર પછી પ્રેસ રિપોર્ટરોએ આખો એક લેખ આપેલો છાપાઓની અંદર. ત્યારે એ લેખ મને બતાવવા આવ્યા કે આ લેખ અમે આપીએ, તમને વાંધો નથી ને. મેં કીધું ઉપર લાવો, હું હેડિંગ મારી દઉં. આ હેડિંગ રાખજો, મરજી જોઈ મહારાજના મનની, એમાં રહીએ આઠું જામ. એ હેડિંગ તમને જે કહું છું ને એ એમને આપેલું. અને કહ્યું જો મરજીમાં રહ્યા, મોટા પુરુષની મરજીમાં રહ્યા. અને બોલો, આખો પરાજય બદલાઈ ગયો, પરાભવ બદલાઈ ગયો, નિષ્ફળતા બદલાઈ ગઈ, આખું ખાતું બદલાઈ ગયું. આખું એમનું ખાતું બદલાઈ ગયું. કોઈ કલ્પના જ ના કરી શકે કે આ માણસ જીતે. બોલો, ભગવાનને સંતની મરજીમાં રહેતા શીખવું. મુક્તો ક્યારે એમની મરજીને એમની આજ્ઞાને લોપવી નહીં. અમે કાયમ માટે કહીએ છીએ મુક્તો એક વાત, આજે તમારી બધાની હાજરીમાં કહું છું, 5-25ની વચ્ચે તો કીધી હશે અમે, પણ આજે અવકાશ મળ્યો છે, આપને સુખી કરવાનો મહારાજનો સંકલ્પ છે આપણે સૌને, એટલે આ વાત કરીએ છીએ મુક્તો. એક સૂત્ર અહીંયા છે ને, અહીં નોટમાં, પેનમાં, કાગળમાં નહીં, નોટમાં નહીં, અહીં કોતરી નાખજો. લખી નાખજો એમ નથી કહેતો, કોતરી નાખજો. કોતરવું એટલે કોતરેલું જાય નહીં કોઈ દાડો, લખેલું જતું રહે, પણ કોતર્યું હોય ને જાય નહીં. એક વાત કોતરી દેજો, મહારાજને મોટાનું વચન, એમની ઈચ્છા, એમનું મરજી, એને કોઈ દિવસ હેઠી ન પડવા દેશો. કોઈ દિવસ એમની મરજીને હેઠી ન પડવા દેશો. તમને પ્રોમિસ છે, લખવું હોય તો લખીને મારી જોડે સહી કરાવી દેજો. મહારાજને મોટા પુરુષ ક્યારેય તમને હેઠા નહીં પડવા દે, ક્યારેય નહીં પડવા દે. પ્રોમિસ છે, એમની મરજીને કોઈ દિવસ હેઠી ન પડવા દેશો. મહારાજને મોટા પુરુષ કોઈ દિવસ આપણને હેઠા નહીં પડવા દે. હેઠા નહીં પડવા દે એટલે સમજ્યા ને ભાઈ? અદ્ધર ઝીલી રાખશે આપણને. ગમે તેવા સંજોગ અને પરિસ્થિતિ આવશે તો ઝીલી લેશે આપણને. આપણે શું એમને ઝીલવાના હતા? બસ એમનું વચન, એમની આજ્ઞા, એમનું ગમતું, એની અનુવૃત્તિ, એમની મરજીને ઝીલતા શીખજો. બસ કરવાનું આપણે આટલું જ, બાકીની બધી જવાબદારી એમની થઈ જાય છે.